કેમ છો બાળકો? નમસ્કાર, હું ચિરાગ ભટ્ટ, કેમિસ્ટ્રી ટીચર આપનું સ્વાગત કરું છું ધોરણ 10ની અંદર. લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં ફરી પાછું એક વખત આપણું ગયા વખતે જે હોમવર્ક આપણે આપેલું હતું, 5 શબ્દો તમને આપેલા હતા, મીન્સ કે 5 રસાયણોના નામ કે જેને તમારે અણુસૂત્રમાં ફેરવવાનું હતું. તો આપણે જોઈએ, બધા લખેલું જ હશે, છતાં એક વખત આપણે જે રીતે કરી છે એ રીતે કરી. એલ્યુમિનિયમ ઓક્સાઇડ, તો એલ્યુમિનિયમ એટલે Al, ઓક્સાઇડ એટલે મારે O લખવાનો છે. હવે આપણને ખ્યાલ છે કે Al તો 3+ ધરાવતો આયન, ઓક્સિજન 2- ધરાવતો આયન. ચોકડી ગુણાકાર કરીશું તો 2 અહીંયા ગુણવાનો થશે, 3 અહીંયા ગુણવાનો થશે, એટલે હવે એનું અણુસૂત્ર બેલેન્સ ફોર્મમાં બનશે Al2O3. એ જ રીતે બીજું ઇક્વેશન છે મેગ્નેશિયમ ક્લોરાઇડ, તો મેગ્નેશિયમ એટલે Mg, ક્લોરાઇડ એટલે Cl. આપણને સારી રીતે ખબર છે હવે કે Mg એટલે 2+, Cl એટલે 1-. આ 1- ને અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ તો Mg સાથે ગુણાકારમાં એક જ વાર આવશે અને Cl સાથે 2 ગુણાકારમાં જશે, એટલે આપણું અણુસૂત્ર તૈયાર થઈ જશે MgCl2. ત્રીજું ઇક્વેશન જોઈએ, લેડ ડાયોક્સાઇડ, તો લેડ એટલે Pb. આપણને 9મા ધોરણમાં આવેલું હતું કે લેડ 2 વખત આપણને મળે, એક તો પ્લમ્બસનું સ્વરૂપ એટલે Pb+ અને બીજું મળે છે Pb2+, એટલે કે પ્લમ્બિક. પણ અહીંયા ડાયોક્સાઇડ છે, ડાયોક્સાઇડ એટલે તો ઓક્સિજન, બરાબર છે. તો ડાયોક્સાઇડ કીધું એટલે ઓક્સિજન 2 વખત આવી ગયા. એક ઓક્સિજન હોય, ધારો કે અહીંયા હું લખું છું કે એક ઓક્સિજન હોય તો આપણી પાસે -2 બને, પણ અહીંયા 2 ઓક્સિજન છે એટલે શું બનવાનું છે? 4 થવાના, બરાબર. તો એને બેલેન્સ કરવા માટે આ લેડ ડાયોક્સાઇડનું Pb2+નું સ્વરૂપ છે, તો અહીંયા પણ શું મૂકવું પડે આપણે? 2+ છે તો અહીંયા પણ 2, તો Pb2O2. આ રીતનું એનું સંયોજન બનશે, Pb2O2 એટલે કે લેડ ડાયોક્સાઇડ. આ બેલેન્સ ઇક્વેશન છે. ત્યાર પછી આપણે જોઈએ તો બેરિયમ ક્લોરાઇડ, તો બેરિયમ એટલે Ba અને ક્લોરાઇડ એટલે ફરી પાછું Cl. આપણા કોષ્ટક મુજબ Ba એટલે 2+ છે અને ક્લોરાઇડ એટલે 1- છે, તો આ 1- ને હું અહીંયા ગુણું એટલે Ba એક જ વખત થવાનો અને આ 2+ અહીંયા Cl સાથે ગુણાશે, એટલે આપણને મળશે આખું સમીકરણ જે મળશે અણુસૂત્ર એ BaCl2. બાએ કલ્ટી મારી, યાદ આવ્યું? બાએ કલ્ટી મારી. ત્યાર પછી એના જેવું બેરિયમ, તો બેરિયમ ફરી પાછું Ba અને અહીંયા સલ્ફેટ એટલે SO4નું સ્વરૂપ, Ba2+ છે, SO4 2- છે, બેલેન્સ થયેલું જ છે, તો એમાં કંઈ ગુણાકાર કરવાની જરૂરિયાત નથી. અને PaSO4 એટલે આપણે શું કીધેલું? યસ, બા સોફા પર, બરાબર છે બેટા, બા સોફા પર. એટલે આ રીતના આપણા સંયોજન એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3, મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2, લેડ ડાયોક્સાઇડ Pb2O2, બેરિયમ ક્લોરાઇડ BaCl2 અને બેરિયમ સલ્ફેટ BaSO4. આશા રાખું છું કે બધાના ઇક્વેશન ખરા જ પડેલા હશે. હવે આ જે અણુસૂત્રો બનાવતા આપણે શીખેલા છીએ, એ અણુસૂત્રો દ્વારા આપણે રાસાયણિક સમીકરણ કઈ રીતે બનાવવાનું છે એ આપણે મેથડ શીખીશું. તો આ અણુસૂત્રો યાદ રાખજો બેટા, આ સમીકરણોમાં જ ઉપયોગ કરીશું અને સમીકરણો આના થકી કઈ રીતે બનશે, એક વાક્ય આપણને આવશે અને એ વાક્ય ઉપરથી સમીકરણો કઈ રીતે બનાવાય એના વિશેની આપણે માહિતી મેળવીશું, બરાબર. આપણે ગયા લેક્ચરની અંદર અણુસૂત્રો બનાવતા શીખ્યા અને હોમવર્કની અંદર પણ મેં 5 અણુસૂત્ર બનાવતા તમને શીખવાડ્યા. એ આપણે જોયું કે હોમવર્કમાં કયા કયા હતા અને એનું અણુસૂત્ર શું બને છે, બરાબર છે. તો અહીંયા હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે, રાસાયણિક પ્રક્રિયાઓને સમીકરણો. તો આ પ્રકારના સમીકરણો આપણને આપ્યા હોય, પહેલું સમીકરણ ઉદાહરણ તરીકે છે ઝિંક ધાતુની કોપર સલ્ફેટના દ્રાવણ સાથે પ્રક્રિયા કરતા ઝિંક સલ્ફેટના અવક્ષેપ અને કોપર સલ્ફેટ મળે છે. સ્વાધ્યાયનું જ ઉદાહરણ મેં અહીંયા તમને લખેલું છે, ટેક્સ્ટ બુકનું ઉદાહરણ જ તમને બતાવવામાં આવેલું છે, પણ એમાં અમુક વર્ડ્સ આપણે કટ કરીએ છીએ કારણ કે આપણને સરળતા પડે એટલા માટે. જેમ કે આ અવક્ષેપ છે તો એ સફેદ અવક્ષેપ હોય, એની બદલે મેં ફક્ત અવક્ષેપ લખ્યું છે.
તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ કે આને હું કઈ રીતે લખી શકું. જેમ કે ઝિંક ધાતુ કીધેલું છે. ઝિંક હવે આપણને સંજ્ઞા ખબર છે, ઝિંક એટલે Zn. ધાતુની પછી આપણે ચર્ચા કરીએ અવસ્થાની. એની પછી આપણને કીધું છે કોપર સલ્ફેટના દ્રાવણ સાથે. અહીંયા લખતા જઈએ ઝિંક ધાતુ. ધાતુ એટલે સોલિડનું સ્વરૂપ. ત્યાર પછી કોપર સલ્ફેટનું દ્રાવણ કીધું છે. કોપર સલ્ફેટ એટલે CuSO4 અને એનું દ્રાવણ છે એટલે અહીંયા એક્વિયસ ફોર્મ AQ લખવામાં આવશે. એ બંને વચ્ચે પ્રક્રિયા કરતાં ઝિંક સલ્ફેટના અવક્ષેપ. ઝિંક સલ્ફેટના અવક્ષેપ એટલે કે ZnSO4 ના અવક્ષેપ. અવક્ષેપ હંમેશા સોલિડ ફોર્મમાં લખાશે અને એની સાથે છૂટું પડશે કોપર ધાતુ. આપણને છૂટી પડેલી જો મળશે. અહીંયા આપણને સલ્ફેટ નહીં મળશે પણ કોપર ધાતુ છૂટી પડેલી જોવા મળશે એટલે કે Cu સોલિડ. કઈ રીતે બનેલું છે આપણે જરાક ચર્ચા કરીએ. તો અહીંયાથી આપણે આયન બનાવીશું Zn2+. અહીંયા બે આયનો આપણને દેખાય છે Cu2+ અને અહીંયાથી છે SO4 2- જે આપણા નવમાના કોષ્ટક મુજબ છે તે. તો આપણે નવમામાં સમજેલા હતા, ફરી પાછું આપણે સમજીએ છીએ કે પહેલાંનો પોઝિટિવ બીજાના નેગેટિવ સાથે પ્રક્રિયા કરશે એટલે કે અહીંયા Zn પ્રક્રિયા કરશે SO4 સાથે. +2 -2 વીજભાર 0 થાય છે એટલે અણુસૂત્ર બન્યું ZnSO4. અને જે Cu2+ મળે છે એ આપણને ધાતુ તત્વ સ્વરૂપે મળે છે એટલે આપણે અહીંયા લખી દીધેલું છે Cu. બરાબર છે બેટા? એટલે આપણું પહેલું સમીકરણ થયું Zn + CuSO4 gives ZnSO4 solid + Cu solid. એ જ રીતે બીજું સમીકરણ સોલ્વ કરવાનો પ્રયત્ન કરે. જાણીતું છે આપણા માટે સોડિયમ સલ્ફેટની બેરિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી બેરિયમ સલ્ફેટના અવક્ષેપ અને સોડિયમ ક્લોરાઇડ મળે છે. આ બધા દ્રાવણના ફોર્મમાં છે. હવે સોડિયમ સલ્ફેટનો અર્થ સોડિયમ એટલે તો Na, સલ્ફેટ એટલે તો SO4 પણ SO4 2- છે, Na1+ છે એટલે અહીંયા લખવું પડશે Na2SO4. કદાચ સમીકરણ લખતા આપણને વાર્તા યાદ આવશે, આપણે વાર્તા પણ કરીશું. એનું દ્રાવણ છે એટલે કે લખાશે અહીંયા AQ+. બેરિયમ ક્લોરાઇડ. બેરિયમ એટલે તો Ba અને ક્લોરાઇડ એટલે Cl. Ba2+ છે, Cl1- હોય એટલે અહીંયા દ્રાવણના સ્વરૂપમાં લખાશે BaCl2 aqueous. યાદ આવ્યું બાળકો? નટુ સોફા પર બેઠેલો હતો એ વખતે બાએ કલ્ટી મારી. ચાલો હવે જવાબ શું આવશે આપણને ખબર જ છે. તો કે નટુએ શું કહી, બાએ કલ્ટી મારેલી તો બા હવે શેના પર આવી જશે? સોફા પર. વેરી ગુડ. બા સોફા પર આવી ગયા અને સાથે શું થયું? નટુએ કલ્ટી મારી. તો નટુને આપણે કઈ રીતે લખેલું હતું? 2Na અને કલ્ટી મારી ગયો એટલે આ રીતે આપણે લખેલું હતું BaSO4 aqueous + 2NaCl aqueous. ફરી પાછું જોઈએ. સોડિયમ સલ્ફેટ એટલે Na2SO4. એમાંથી બે આયનો છૂટા પડે છે. એક છે Na+ છે પણ બે વખત છે એટલે 2+ થઈ ગયા. અહીંયાથી બીજો આયન છૂટો પડેલો છે SO4 2-. અહીંયા બે આયનો દેખાય છે BaCl2ની અંદર. એક છે Ba2+ અને બીજો છે 2Cl-. હવે આપણે કીધેલું એ પ્રમાણે પહેલાંનો પોઝિટિવ બીજાના નેગેટિવ સાથે પ્રક્રિયા કરશે એટલે બંને બે વખત છે. અહીંયા જોઈ શકીએ છીએ 2Na પણ બે વખત છે અને Cl પણ બે વખત એટલે બન્યું 2NaCl. હવે અહીંયા SO4 2- છે એટલે પહેલાંનું નેગેટિવ બીજાના પોઝિટિવ સાથે અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ 2- છે 2+ છે, બેલેન્સ વીજભાર છે જ 0 એટલે અહીંયા સીધું આપણે લખી દીધું BaSO4 aqueous + 2NaCl aqueous. ફરી પાછી આપણી વાર્તા યાદ કરીએ. નટુ સોફા પર હતો તે વખતે બાએ કલ્ટી મારી. તો શું થયું? તો કે બા સોફા પર બેસી ગયા અથવા આપણે એમ પણ કહી શકીએ કે નટુએ બાને સોફા પર બેસાડી દીધા અને પોતે ત્યાંથી કલ્ટી મારી ગયો. નટુ કલ્ટી મારી ગયો. તો આ રીતે આપણે સમીકરણ લખવાના છે અને પછી એવા સમીકરણ આપણે જોઈશું કે જે બેલેન્સ ન હોય. હવે આપણે જોઈએ સમીકરણને સમતોલિત
કરવાની રીત. એમાં પહેલું સમીકરણ આપણને આપવામાં આવેલું હોય કે Fe વત્તા H2O gives Fe3O4 પ્લસ H2. હવે આ સમીકરણને સંતુલિત કરવા માટે કેટલાક તબક્કાઓમાંથી આપણે પાસ થવું પડે. તો એના માટેનો તબક્કો નંબર 1. તબક્કા નંબર 1 નો નિયમ છે કે આપેલ રાસાયણિક સમીકરણમાં આવેલા દરેક સૂત્રની ફરતે બોક્સ બનાવી તેમાં હાજર રહેલા તત્વોની સંખ્યાની યાદી બનાવો. એનો અર્થ એવો થાય કે સમીકરણમાં આ તીરની ડાબી બાજુ પ્રક્રિયકો તરફ અને તીરની જમણી બાજુ નિપજો તરફ દરેક તત્વ કેટલી સંખ્યામાં આવેલું છે તે આપણે અહીંયા દર્શાવવાનું છે. તો અહીંયા 3 ખાના બનાવીશ. એક પહેલું આવશે તત્વ, ત્યાર પછી બીજું ખાનું પ્રક્રિયકો તરફ. પ્રક્રિયકો કઈ બાજુ? તો કે LHS ડાબી બાજુ. અને ત્રીજું ખાનું આવશે આપણું નિપજો તરફ. નિપજો કઈ બાજુ? તો કે એ આવશે RHS એટલે કે જમણી બાજુ. તો અહીંયા પહેલું તત્વ આપણે ડાબી બાજુનું જોઈએ તો છે Fe. તો ડાબી બાજુ Fe આપણને એક જ વખત દેખાય છે, જ્યારે જમણી બાજુ Fe3O4 માં Fe આપણને 3 વખત દેખાય છે, એટલે હું અહીંયા લખીશ 3. ત્યાર પછી બીજું તત્વ આપણને દેખાય છે હાઇડ્રોજન H. તો H2O માં હાઇડ્રોજન કેટલી વખત છે? તો કે 2 વખત. અને જમણી બાજુ H2 ની અંદર હાઇડ્રોજન પણ કેટલી વખત છે? તો કે 2 વખત. ત્યાર પછી ત્રીજું તત્વ અહીંયા આપણને દેખાય છે ઓક્સિજન. તો H2O માં ઓક્સિજનની સંખ્યા છે ફક્ત 1, જ્યારે Fe3O4 માં ઓક્સિજનની સંખ્યા છે 4. એટલે આ રીતે આપણો એક પહેલો તબક્કો પૂરો થાય, જેમાં આપણને કોષ્ટક મળ્યું અને એ કોષ્ટક મુજબ દરેક તત્વ જમણી બાજુ અને ડાબી બાજુ કેટલી વખત આવેલા છે એની આપણને જાણકારી મળે છે. ત્યાર પછી હું લખીશ તબક્કો 2. હવે એને બેલેન્સ કરવાની શરૂઆત. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બેલેન્સ નથી. Fe ડાબી બાજુ 1 છે, જમણી બાજુ 3. ઓક્સિજન ડાબી બાજુ 1, જમણી બાજુ 4. એટલે આ 2 તત્વો આપણી પાસે અત્યારે બેલેન્સમાં નથી. તો એને બેલેન્સ કરવા માટે બીજા તબક્કાનો નિયમ એવો છે કે ત્રણેય તત્વોની અંદર જે વધારે વખત અનબેલેન્સ ફોર્મ્યુલા હોય, એનો મતલબ કે ઓક્સિજન 1 અને 4 છે, Fe 1 અને 3 છે, તો મોટો ફેરફાર ઓક્સિજનમાં આપણને દેખાય છે. તો ઓક્સિજનને બેલેન્સ કરવાની શરૂઆત આપણે કરવાની છે. તો જ્યાં વધારે સંખ્યામાં છે એનું સમીકરણ આપણે પહેલા લખશું. તો હું અહીંયા લખીશ કે જમણી બાજુ Fe3O4 માં ઓક્સિજનના 4 પરમાણુઓ છે, જ્યારે ડાબી બાજુ કઈ જગ્યાએ ઓક્સિજન છે? તો કે H2O માં દેખાય છે. એટલે ડાબી બાજુ H2O માં ઓક્સિજનનો ફક્ત એક જ પરમાણુ છે. એટલે મારે પહેલા એને બેલેન્સ કરવાનું છે કે ઓક્સિજનને હું બેલેન્સ કરવા માટે શું કરીશ? તો કે જમણી બાજુ 4 છે, ડાબી બાજુ 1 છે. એટલે મારે ડાબી બાજુ H2O ની આગળ કંઈક આંકડો મૂકવો પડશે, તે હું અહીંયા મૂકીશ. તો અહીંયા 1 પરમાણુ છે, તો હું લખીશ કે તેથી તેને સંતુલિત કરવા માટે ડાબી બાજુ H2O ની આગળ 4 સહગુણક મૂકવો પડશે. એનો મતલબ કે મારે ફરી પાછું આ સમીકરણ લખું તો Fe વત્તા, હવે H2O ની આગળ 4 સહગુણકનો અર્થ હતો કે આ રીતે 4 લખો અને પછી H2O એટલે 4H2O gives, જમણી બાજુ કોઈ ફેરફાર નથી કર્યો એટલે Fe3O4 એમ જ રાખીશું, વત્તા
H2. આ રીતે આપણો બીજો તબક્કો અહીંયા પૂરો થાય છે. હવે તબક્કો નંબર 3. તબક્કો નંબર 3 બીજા તબક્કા પ્રમાણે ચાલશે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જો આપણે H2O ની આગળ 4 અંક મૂકીએ એનો મતલબ કે 4 ગુણ્યા O એટલે ઓક્સિજન બંને બાજુ 4 થઈ ગયા. પણ જેવો અહીંયા 4 મૂકવાની સાથે હાઇડ્રોજન જે અહીંયા આપણી પાસે ડાબી બાજુ 2 હતો એની બદલે હવે હાઇડ્રોજન કેટલી વખત થઈ ગયા તો કે 8 વખત થઈ ગયા. અને અહીંયા હાઇડ્રોજન કેટલી વખત છે? ફક્ત 2 વખત છે. એટલે હવે હાઇડ્રોજનને બેલેન્સ કરવો પડશે. ઓક્સિજનને બેલેન્સ કરવામાં હાઇડ્રોજન ખોરવાઈ ગયો. તો જે 4 અંક આપણે અહીંયા મૂકેલો ડાબી બાજુ એની બદલે હવે ફરી પાછો આપણે ક્યાં મૂકવો પડશે? જમણી બાજુ H2 ની આગળ. તો એના માટેનું પદ કે કોના લીધે ફેરફાર થયો તો કે હવે ડાબી બાજુ 4 સહગુણક મૂકવાથી હાઇડ્રોજનના પરમાણુ જે સંતુલનમાં હતા હવે એના માટે શું લખાશે તો કે અસંતુલિત થાય છે. તેથી તેને પણ સંતુલિત કરવા એટલે કે તેને સંતુલિત કરવા જમણી બાજુ H2 ની આગળ 4 સહગુણક મૂકવો પડશે. એનો મતલબ ફરી પાછું આપણે સમીકરણ લખવાનું છે Fe વત્તા 4H2O જે અહીંયા આપણે ફેરફાર કરેલો હતો બીજા તબક્કામાં તે gives Fe3O4 પ્લસ હવે અહીંયા મૂકીશું આપણે 4H2. એનો મતલબ કે હાઇડ્રોજન પણ હવે બેલેન્સ થઈ ગયો એટલે ઓક્સિજન બેલેન્સ થઈ ગયો, હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયો. તો આપણે અહીંયા કોષ્ટકની અંદર 3 તત્વો હતા Fe, H અને O, જેમાંથી H અને O બેલેન્સ થઈ ગયા. તો હવે કોણ બાકી રહ્યું? ફક્ત Fe બાકી રહ્યો એટલે કે આયન બાકી રહ્યો. એટલે હવે આપણો છેલ્લો તબક્કો આવશે તબક્કો નંબર 4. બરાબર છે. તો આ ઉપરોક્ત સમીકરણમાં હવે કોણ બેલેન્સ કરવાનું બાકી તો કે Fe. એ આપણે લખવું પડશે. તો કે ભાઈ ઉપરોક્ત સમીકરણમાં ફક્ત Fe તત્વ જ Fe તત્વનું જ સંતુલન બાકી છે. હવે Fe માટે જોઈએ તો ડાબી બાજુ Fe 1 વખત, જમણી બાજુ Fe 3 વખત. એનો મતલબ કે સીધું અહીંયા ડાબી બાજુ Fe ની આગળ 3 મૂકી દઉં તો Fe બેલેન્સ થઈ જશે. એટલે સંતુલન બાકી છે. તો Fe ને સંતુલિત કરવા માટે ડાબી બાજુ Fe ની આગળ 3 સહગુણક મૂકવો પડશે. બરાબર છે. અને પાંચમો એક તબક્કો આવે જેમાં આપણે બેલેન્સ ઇક્વેશન લખવાનું હોય તો એને આપણે આ તબક્કા સાથે જ મૂકી દઈએ. તો જેવું આપણને હવે ખબર છે કે 3 અંક મૂકીશું એટલે આખું આ ઇક્વેશન બેલેન્સ થઈ ગયેલું હશે એટલે આપણે સીધું જ લખી દઈએ. તેથી આપણને સમતોલિત રાસાયણિક સમીકરણ નીચે મુજબ મળશે. બરાબર છે. તો અહીંયા Fe એની આગળ 3 અંક મૂકવાનો એટલે 3 પ્લસ 4H2O gives Fe3O4 પ્લસ 4H2. અને છેલ્લો એક તબક્કો હોય કે જેમાં દરેકની આપણે અવસ્થા લખવાની હોય પણ એને અલગ તબક્કા સ્વરૂપે નહીં લખતા, એની સાથે જ આપણે બધામાં લખી દેવાનું. અહીંયા Fe સિંગલ છે એટલે એ ધાતુ તત્વ સ્વરૂપે એટલે એનું સોલિડનું સ્વરૂપ છે. H2 હોય તો પાણી છે એટલે લિક્વિડનું ફોર્મ હશે. Fe3O4 અહીંયા ઘન અવસ્થાઓ મળશે એટલે સોલિડ ફોર્મમાં હશે.
અને હાઇડ્રોજન હંમેશા ગેસિયસ ફોર્મમાં હશે. તો આ રીતે આપણને સમતોલિત રાસાયણિક સમીકરણ મળેલું હશે. તો આ હતી આપણી રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાના અલગ અલગ તબક્કા મુજબનું સમતોલિત રાસાયણિક સમીકરણની રીત. ઓકે બાળકો, આપણે ફરી પાછા મળીશું. ટિલ ધેન ઓલ ધ બેસ્ટ. સારી એવી રીતે તૈયારી કરજો અને જે હોમવર્ક આપ્યું છે એને પૂર્ણ કરજો. બાય.